ટેકનિકલ ક્ષેત્રે અભ્યાસ કરનારા 22 પોલીસ કોન્સ્ટેબલનો ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુનેગારો અને સાયબર ગઠિયાઓને પકડવા માટે અમદાવાદ શહેર પોલીસે સ્પેશિયલ 22 પ્લાન તૈયાર કર્યો છે, જેને પગલે બીટેક એમટેક તેમજ ટેકનિકલ કોર્સિસનો અભ્યાસ કરનારા 22 પોલીસ કોન્સ્ટેબલની પસંદગી કરી તેમને 15 દિવસની ટ્રેનિંગ અપાઈ હતી. હવે કોન્સ્ટેબલો આરોપીઓને પકડવા માટે ટેકનિકલ એનાલિસિસ, લોકેશન ટ્રેસિંગ તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માહિતી એકત્રિત કરશે. ગુજરાતની અનુદાનિત માધ્યમિક શાળાઓએ નિયત કરતાં વધુ ગ્રાન્ટ મેળવી હોવાનો રાજ્યના ઓડિટમાં પર્દાફાશ થયો હતો, જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શહેરની 150 ગ્રાન્ટેડ શાળાઓ પાસે 3 કરોડથી વધુની રિકવરી માટે નોટિસ જારી કરાઈ છે અને જો સમય મર્યાદામાં રિકવરી ભરી ચલણ જમા કરાવવામાં નહીં આવે તો શાળા વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરાશે, જેમાં જિલ્લા કલેક્ટર મારફતે આવી શાળાઓની મિલકતો સામે સરકારી બોજો દાખલ કરાશે. ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર આરોપીને જામનગરથી ઝડપી લીધો છે, જેમાં આરોપીએ જાસૂસી માટે સિમ કાર્ડ ખરીદી આણંદના એક શખ્સ મારફતે પાકિસ્તાન પહોંચાડ્યું હતું. જે બાદ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે જમ્મુ કાશ્મીર ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન ખાતેના સિપાઈ સંતોષકુમાર ભાટિયાને એક્ઝામ અપડેટ નામની ફાઇલની યાર્ડમાં માલવેર વાયરસ મોકલીને સિપાઈના ફોનનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારે પોલીસે મોહમ્મદ શકલેનની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.